અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામ એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોની ધારડો પડી છે, જ્યાં તિજોરી તોડીને સોનું ચાંદી અને રોકડની ચોરી કરી લેવામાં આવી છે. ઘટના આજરોજ સવારે બની, જ્યારે મકાન માલિક ઘનશ્યામભાઈ બોદર સુરતમાં તેમની દવાખાનાના કામે ગયા હતા. પાછા ફર્યા ત્યારે તેમને આ ચોરીની ઘટના જાણવા મળી, જેનાથી તેઓ આઘાતમાં છે. ઘનશ્યામભાઈએ જણાવ્યું કે તેઓએ તેમના બંધ મકાનમાં તિજોરીમાં કુટુંબના સોના ચાંદીના આભૂષણો અને રોકડ રકમ રાખી હતી. તસ્કરોએ મકાનમાં ઘૂસીને તિજોરી તોડી નાખી અને કુલ 3.22 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આમાં 1.50 લાખના સોના ચાંદીના ઘરેણા, 1.20 લાખની રોકડ અને અન્ય વસ્તુઓ સામેલ છે. ઘટના સ્થળે તોડફોડના નિશાન જોવા મળ્યા, જે તસ્કરોની નિષ્ઠુરતા દર્શાવે છે. તો ઘનશ્યામભાઈએ તુરંત લાઠી પોલીસ સ્ટેશનમાં પહોંચીને FIR નોંધાવી, જેમાં અજ્ઞાત તસ્કરો વિરુદ્ધ IPCની કલમ 380 ચોરી હેઠળ કેસ નોંધાયો. લાઠી પોલીસના PI જયેશ પટેલના દિગ્દર્શન હેઠળ તપાસ ટીમે ઘટના સ્થળનું પંચનામું કર્યું અને CCTV ફૂટેજ તપાસવાની શરૂઆત કરી. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં તાજેતરમાં આવી ઘટનાઓ વધી છે, તેથી તપાસને ઝડપી બનાવવામાં આવશે. તસ્કરોને ઝડપી પાડવા માટે ગામ આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા અને આ ઘટનાથી દુધાળા અને આસપાસના ગામડાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂત વર્ગમાં ચિંતા વધી છે, કારણ કે ઘણા લોકો કામ માટે શહેર જાય છે અને મકાન બંધ રહે છે. પોલીસે રહેવાસીઓને સલાહ આપી કે મકાનમાં CCTV લગાવો અને મૂલ્યવાન વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ રાખો. તપાસમાંથી તસ્કરો પર પડદો ખસી જશે તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.